આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર ચાતુર્માસ વિશેષ। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત કચ્છ પ્રાંતના ગામ માનકોવાના ભક્ત નાથા સુતારની પ્રસંગ વાર્તા સાંભળશું। એક સમયે શ્રીજી મહારાજ ભુજથી માનકોવા પધાર્યા ને ત્યાંના ભક્ત નાથા સુતારને ત્યાં ઉતારો કર્યો। નાથા સુતાર પોતે તો વ્યવહારુ હતા, પણ એના માતુશ્રી રતનબાઈ ભારે એકાંતિક ભક્ત હતા। તે થોડા દિવસ આગ્રહ કરીને મહારાજને પોતાને ત્યાં રોક્યા, ને ત્યાં રોજ કથા વાર્તા થાય તે મુમુક્ષુજનો સાંભળવા આવે। રતનબાઈ પણ ખંતથી થાળ તૈયાર કરીને પ્રભુને જમાડે। એ દિવસોમાં શ્રીજી મહારાજ થાળમાં લીલા મરચાની ચટણીના બનાવેલા ગોળા જમતા હતા, પરંતુ રતનબાઈ તો વિવિધ વાનગીઓ બનાવે ને વેળા ચટણીના ગોળા પણ હોય। તે એક દિવસ રતનબાઈ લીલા લવિંગિયા મરચા લાવીને ડીંટતા એટલે કે લસોટતા હતા। એ જોઈને મહારાજે કહ્યું, જે રતનબાઈ, આ બધા મરચા નાખીને કઢી બનાવો। આજે ચટણીના ગોળાનું કાની પણ કામ નથી। તો ભલે મહારાજ, આમ રતનબાઈએ કહ્યું, ને પાછું ઉમેર્યું કે મહારાજ, આ તો 4 શેર જેટલા મરચા છે, તે આપને ગરમ પડશે। ત્યારે શ્રી હરિ કહે છે કે આ મરચા અમારી પ્રકૃતિને અનુકૂળ છે। અમે કેટલાને વર્ષો સુધી કેવળ મરચા ને મીંઢી આવળ જ જમ્યા છીએ। તે તમારે કઢી કરો, અમને કાની પણ વાંધો નહીં આવે। ત્યારે રતનબાઈએ મરચા વાટીને કઢી બનાવી અને કઢીને ખૂબ ઉકળવા દીધી, સાથે મઠનો રોટલો કર્યો। પછી પ્રભુ જમવા પધાર્યા એટલે બાઈએ રોટલો અને કઢી પીરસ્યા। પછી મહારાજે કઢી માગી એટલે બાઈએ 2 વખત થોડી થોડી કઢી પીરસી અને બાકીની અડધી કઢીને એક બાજુ ઢાંકીને સંઘરી દીધી। થાળ જમીને શ્રીજી મહારાજ તો તુરત જ સામત્રા ગામે જવા માટે તૈયાર થયા। તે સહુએ નેણા ભરીને દર્શન કર્યા ને ગાતા વાતા સહુ ગામને પાદર આવ્યા, અને ભક્તોએ શ્રી પ્રભુને ચરણે યથાશક્તિ ભેટ ધરી। તે મહારાજે ત્યાં જ સહુને એ બધુંય વહેંચી દીધું। ત્યારે રતનબાઈએ વિનમ્ર ભાવે કહ્યું કે હે મહારાજ, વળતા પાછા વળો ત્યારે જરૂર દર્શન આપતા જજો। ત્યારે હસતા હસતા શ્રી હરિએ કહ્યું, જે તમે તો અમોને પૂરેપૂરી કઢી જમાડી નહીં, અને કહો તો હજુ અમે પાછા આવીએ। તે બાઈ બોલી કે અરે મહારાજ, એ તો આપને ગરમી ચડી જાય એ બીકે મેં અડધી કઢી સંતાડી મેલી છે, ને આપ તો ભગવાન છો, તે ભાવ થાતો હોય તો જરૂરથી પધારો અને પાછા આવીને એ વધેલી કઢી જમતા જાઓ। આમ રતનબાઈએ સહર્ષ કહ્યું। પછી તો શ્રીજી મહારાજ રતનબાઈને ઘેર પાછા પધાર્યા ને વધેલી કઢી રતનબાઈએ પીરસી દીધી। તે મહારાજે તાનસળી મોઢે માંડતા કહ્યું કે આ વધેલી કઢી તમારે કોઈને કામ ન આવત ને ઠાલી નાખી દેવી પડત, ને જો પ્રસાદીની જાણીને પીધી હોત તો ગરમી ચડી જાત, આ તો અમને જ હજમ થાય। આમ કહેતા મહારાજે તાનસળીને મોઢે માંડી ને તે કઢી પી ગયા। ત્યારે સહુ તો જોતા જ રહ્યા। પછી રતનબાએ કહ્યું, જે હા મહારાજ, આપ તો સાક્ષાત ભગવાન છો, આપના સિવાય આટલું બધું તીખું પચાવવાનું બીજા કોઈનું ગજું નહીં। આવું શ્રીજી મહારાજનું આ ચરિત્ર જોઈને દર્શને આવતી કેટલીક બાઈઓને દ્રઢ નિશ્ચય થયો ને ખૂબ અદ્ભુતતા લાગી, અને રતનબાઈ પાસે સત્સંગમાં પ્રભુનો વિશેષ મહિમા સમજાયો, ને રતનબાઈએ
પ્રભુના પ્રતાપની જે વાતો કહી હતી તેની ખરેખર હવે બધાને પ્રતીતિ થવા લાગી. વળી સમય જતા રતનબાઈનો દીકરો નાથોભાઈ પણ શ્રી હરિના આશીર્વાદે ભુજના રાવ સાહેબના વૈદ તરીકે નોકરીએ રહ્યો. ને શ્રી હરિનો આશરો અને આશીર્વાદે કરીને તેઓ સર્વ વાતે જીવનમાં સુખી થયા હતા. આ પુનિત પ્રસંગ આજે સત્સંગ સાગરના મોતીમાંથી સાંભળ્યો. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.